ઋતુચક્રની વાત કરીએ તો અત્યારે આપણે સૌ શિયાળાની રાહ જોઈ રહ્યા છીએ, જ્યારે ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થાય, પરંતુ હજી પણ જે ચોમાસું છે એને જાણે વિદાય ન લીધી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. આપણી સાથે આગાહીકાર અંબાલાલ પટેલ ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું. એમને પૂછીશું કે આગામી સમયમાં ઠંડી કેવી રહેશે અને માવઠું ક્યારે પડશે. અચ્છા, આપ જણાવો, ક્યારથી ફરીથી હજી વરસાદ રહેશે? અત્યારે હાલ પણ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં છૂટો સવારે વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ બંગાળના ઉપસાગરની એક મજબૂત સિસ્ટમ બનશે આ માસના અંતમાં, તારીખ 27, 28, 29માં. આ સિસ્ટમના અસર દક્ષિણ ભારતમાં આવતા આ સિસ્ટમ અરબી સમુદ્રમાં આવતા અરબી સમુદ્ર ભારે તોફાની બનવાની શક્યતા રહેશે અને અરબી સમુદ્રથી દૂર એક અરબી સમુદ્રમાં પણ એક તોફાન બનવાની શક્યતા રહેશે. જો કે આ તોફાનની ઇન્ટેન્સિટી બંગાળ ઉપસાગર જેટલી નહીં હોય, પરંતુ આના લીધે તારીખ 27 ઓક્ટોબરથી 5મી નવેમ્બર સુધીમાં ગુજરાતના દેશ સહિત ગુજરાતના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં, પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા આ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. પૂર્વ ગુજરાતના ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરા વગેરે ભાગોમાં, તેમજ અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે આ માસના અંતમાં લગભગ ભર શિયાળે ચોમાસું જેવો માહોલ સર્જાશે અને તારીખ 18-11 બાદ પણ બંગાળ ઉપસાગરમાં એક બીજી સિસ્ટમ ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને આ 7 નવેમ્બર બાદ પણ દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે તે બાદ પણ લગભગ 18-11 બાદ અને ડિસેમ્બરની શરૂઆત સુધીમાં ફરી પુનઃ ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે. અને આ માસના અંતમાં એક મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવે છે, જેના કારણે દેશના ઘણા ભાગોમાં શિયાળામાં વરસાદ થવાની શક્યતા રહે છે. અત્યારે હાલ તો મહત્તમ ઉષ્ણતામાન કેટલાક ભાગોમાં 37 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે, પણ ધીરે ધીરે લગભગ 18-11 બાદ અને 15 ડિસેમ્બર બાદ માવઠું થવાની શક્યતા રહેશે. પરંતુ ઠંડી જે છે એ ડિસેમ્બરની શરૂઆતમાં કંઈક અંશે આવવાની શક્યતા રહેશે અને 22 ડિસેમ્બર બાદ આખી ઠંડી પડવાની શક્યતા રહેશે. ઘઉંના માટે સાનુકૂળ હવામાન રહેશે, પરંતુ જીરા માટે આ વાત હવામાન જરા ચરમો કે કાળમો જે રોગ આવી શકે, કાર્યો વગેરે રોગ આવી જવાની શક્યતા રહેતા ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે. કહેવામાં આવે છે કે સામાન્ય રીતે શરદ પૂનમની શરૂઆત થાય એટલે ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ જાય છે, પરંતુ જે રીતે શિયાળાની શરૂઆત થવી જોઈએ એ પ્રમાણે આ વખતે ન થાય એવું કંઈક દેખાઈ રહ્યું છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ.